નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે સંકષ્ટ ચતુર્થી છે, એટલે આ દિવસે દેવોમાં સર્વપ્રથમ પૂંજાતા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ ભક્તો ભગવાન શ્રી ગણેશ મંદિરે જઈ પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરતા હોય છે। વ્રત કરનાર ભક્ત રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ધ્ય અર્પણ ભોજન આરોગતા હોય છે। સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ કરવાથી ભાવિ ભક્તના સર્વ સંકટ ભગવાન શ્રી ગણેશ હરી લેતા હોય છે। ધોળકા તાલુકાના કોટ ગણેશ મંદિર ખાતે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી તેમજ અલગ અલગ રાજ્યથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે ગણેશજીની આ વર્ષે વર્ષો જૂની અને સ્વયંભૂ પ્રતિમા જે છે તે મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિની જેમ જ ગુજરાતના ધોળકા તાલુકાના ભગવાન શ્રી ગણેશ મંદિરનું મહત્વ પણ એટલું જ છે, જેથી મોટી સંખ્યામાં આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા। સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સંકષ્ટ ચોથ છે અને સંકષ્ટ ચોથના દિવસે જે છે અમે કોટ ગણેશ આવે છે। ભારત દેશમાં ઘણા બધા મંદિરો છે, એમાંનું આ એક કોટ ગણેશ ધોળકા તાલુકાનું આ મંદિર છે ને અહીં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે છે સંકષ્ટ ચોથના દિવસે આવતા હોય છે। સંકષ્ટ ચોથના દિવસે જે છે મહિલાઓ જે છે ઉપવાસ કરતા હોય છે ને ચંદ્રના દર્શન કરીને ત્યારબાદ તેઓ ભોજન આરોગતા હોય છે અને આ દિવસે જે છે તેઓ ઉપવાસ કરતા હોય છે પોતાના બાળકો માટે અને તેમના લાંબા આયુષ્ય માટે જે છે સંકષ્ટ ચોથ કરતા હોય છે। ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં જે છે અત્યારે કોટ ગણેશ ખાતે જે છે અહીં ગણેશ ભક્તો જે છે દર્શનાર્થે આવી રહ્યા છે। નમસ્કાર, જય ગણેશ। મને લાગે કોટ ગણેશ એટલે જ્યારે અહીંયા પતરાનું મંદિર હતું એટલે આશરે 40 વર્ષ પહેલાં, હું 15 વર્ષનો હતો ત્યારથી અમે લોકો દર્શન કરવા આવીએ છીએ અને ભગવાન ગણપતિ બાપ્પાની એવી એટલી બધી આશીર્વાદ છે કે આજ દિન સુધી કોઈ પણ વિઘ્ન વગર કન્ટિન્યુ છેલ્લા 40 વર્ષથી અમે લોકો અમારા મિત્ર મંડળ સાથે કન્ટિન્યુ દર્શન કરીએ છીએ અને ગણપતિ બાપ્પાના આશીર્વાદ છે કોઈ પણ વિઘ્ન વગર દર વર્ષે જે મનોકામના ગણપતપુરાની તો જે પણ લોકો મનોકામના જે માંગે છે એ દાદા આપે છે। આમ તો ગણપતિ આપણે દર વર્ષે 10 દિવસ સુધી આપણે બેસાડતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે આ એક એવું ગણપતિ મંદિર છે કે જે પોતે સ્વયંભૂ પ્રગટ થયેલા છે। એટલે હું દર વર્ષે દર ચોથે સંકટ ચોથે અમે આવીએ છીએ। છેલ્લા 40 વર્ષથી આ જ રીતના મિત્રો સાથે આવીએ છીએ। તો બસ આપણા માધ્યમથી લોકોને બી એ કે ગણપતિ વિઘ્નહર્તા છે, કારણ કે જે રીતના આપણે સિદ્ધિવિનાયક આપણે બોમ્બે જઈને દર્શન કરીએ છીએ એવી રીતના આપણે બી આ કોટ ગણેશ એટલા વર્ષોથી મેં મારી સાથે અમે દર રવિવારે અહીંયા પવિત્ર યાત્રા પણ કરાવી આવીએ છીએ। હવે આવનારા એટલે 11મા મહિના દિવાળી પછી ફરીથી પવિત્ર યાત્રા ચાલુ કરીશું અને જે લોકો બાકી રહેલા છે જે અમારા વિસ્તારોમાંથી ત્યાંથી બધાને ફરીથી કોટ ગણેશ આવીશું। દર વર્ષે અમે ઓછામાં ઓછી દર રવિવારે 10-10 બસો ભરીને લાવતા હતા, એકવાર 101 બસો ભરીને બી લાવેલા છે અને હું માનું છું ત્યાં સુધી ગણપતિ બાપ્પા આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે। તો બસ આજના દિવસે સંકટ ચતુર્થી નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ગણપતિ બધાના સંકટ હરે અને હર હંમેશા લોકોને ખુશ રાખે તેવી જ મનોકામના સાથે ગણપતિ બાપ્પા મોરયા। બહુ વર્ષો જૂનું મંદિર છે, બહુ વર્ષો જૂનો એનો ઇતિહાસ છે અને તમે જ્યારે પણ દર ચોથે આવો છો તમારા કોઈ પણ જે મનના કામ હોય બધા સંપૂર્ણ દાદા પૂરા કરે છે। કોઈ ગણપતપુરા સિદ્ધિવિનાયક જમણી સૂંઢના ગણપતિ। કથા વિશે તો બહુ જૂનો પુરાણ છે એનું, પણ વ્યવસ્થિત રીતે બહુ સરસ મંદિર છે અને વ્યવસ્થા પહેલાં તો બહુ જૂનું તો આ લોકોએ ટ્રસ્ટવાળાના હાથમાં આવ્યા પછી બહુ સરસ કામ કર્યું છે આ લોકોએ। બરાબર, ઓકે। વિજયભાઈ હરસોરા, ભાવનગર।